નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, સારંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। સારંગપુરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જેમાં વહેલી સવારથી દર્શનો માટે હરિભક્તો ઉમટ્યા હતા। મંદિરમાં જયશ્રી નામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સારંગપુર હનુમાનજીના દર્શન માટે પહોંચ્યા હતા। મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સારંગપુરની મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વરસાદ કરવામાં આવી હતી તથા ગઈકાલ સાંજે 7 વાગે મહાસંધ્યા આરતીનું પણ આયોજન કરાયું હતું। ત્યારબાદ સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી છે। તેમાં શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી। તે બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ 9એ સુરતમાં તપાસ હાથ ધરી છે, જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં કેસ સોંપવામાં આવ્યો છે, જેમાં મુંબઈ પોલીસને સફળતા પણ મળી છે અને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું તે રિવોલ્વર મળી આવી છે। ત્યારબાદ રાજ્યમાં ગરમીના પ્રકોપમાં થયો ઘટાડો, જાણો કેમ ઘટતું ગયું તાપમાન। રાજ્યમાં ગરમીના પ્રકોપમાં ઘટાડો થયો છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે। તેમજ પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું। અમદાવાદ, કંડલા અને અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું તથા ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન, જ્યારે સુરતમાં 38 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। આ સાથે જ ભાવનગરમાં પણ 38.2 ડિગ્રી તાપમાન, જ્યારે રાજકોટમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો નવી કિંમત। સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં આજે પણ સોનું સસ્તું થઈ ગયું છે। સોનાની કિંમત સસ્તી થઈને 70,000 રૂપિયાને નજદીક પહોંચી ગઈ છે। આ સપ્તાહની શરૂઆતમાં ખૂબ જ સારી થઈ છે અને જે લોકોને સોનું ખરીદવાનું વિચાર કરી રહ્યા હોય તેમના માટે આ યોગ્ય સમય છે। સતત ઉછાળા બાદ સોનામાં હવે ઘટાડો નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 67,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ રહ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી અને બીજી તરફ લોકસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે। બીજેપી પોતાના 400 પાર અને ત્રીજી વાર સત્તા પર આવવાના મિશનને પાર પાડવા માટે પૂરજોશમાં પ્રયાસ કરી રહી છે। તેવામાં કોંગ્રેસ પણ સત્તા પર પરત કરવા માટે મહેનત કરી રહી છે। આ બધા વચ્ચે રાજકીય પાર્ટીઓ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર કોંગ્રેસને આડે હાથે લીધી છે અને કોંગ્રેસના ઈરાદા પૂર્ણ નહીં થાય તેવી વાત કહી છે તથા સીએ લાગુ થશે અને શાહે પણ વળતો જવાબ આપ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ડીસામાં ભાજપનું મોટી સંખ્યામાં મહિલા સંમેલન યોજાયું। લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશની કમાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જો શક્તિ કા સન્માન નહીં કરતે ઉनको સનાતન और સમાજ કભી भी સ્વીકાર નહીં કરતા। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, દેશમાં ભાજપે સુરતની પ્રથમ બેઠક બિનહરીફ મળી। સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ ગઈ છે, જેમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સુરતમાં ઇતિહાસ સર્જાયો છે। બીએસપીના પ્યારેલાલ ભારતી સહિતના તમામે ફોર્મ પરત ખેંચ્યું છે, તેથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે। દેશમાં ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ તરીકે જીતી છે, જેમાં સુરત લોકસભાની બેઠક પર ઇતિહાસ સર્જાયો છે તથા તમામ પક્ષોએ ઉમેદવારી પત્ર પાછા ખેંચી લીધા હતા। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર સલમાન ખાનને લઈને સામે આવી રહ્યા છે। સુરતમાં આશરે 28 કલાકની મહેનત બાદ મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે।
જેમાં તાપી નદીના અંદરથી મુંબઈ પોલીસે 2 પિસ્તોલ તથા 4 મેગેઝીન જેમાં 17 રાઉન્ડ છે તે મળી આવ્યા છે. મુંબઈ પોલીસે મુંબઈથી 2 મરીન એક્સપર્ટ સ્કુબા ડ્રાઈવરને લઈને આવી હતી. સલમાન ખાનના ઘરે જે ફાયરિંગ થયું હતું તે આ પિસ્તોલથી થયું હતું. સુરત પોલીસ અને ફાયર વિભાગને મદદથી બોટ મેળવીને કલાકો સુધી મુંબઈના 2 મરીન એક્સપર્ટ સ્કુબા ડ્રાઈવરોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રાજકોટ શહેરમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા. ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં રાજકોટમાં ક્ષત્રિય આંદોલનકારીઓ એકાએક નિષ્ક્રિય થયા છે. તેમાં આંદોલન ઠંડુ પડવા બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચા છે, જેમાં 3 દિવસથી અનેક ક્ષત્રિય મહિલાઓ મીડિયાથી દૂર રહી છે. ક્ષત્રિય માટે લડવાની વાતો કરનાર ક્ષત્રિયણીય ગ્રુપ પણ નિષ્ક્રિય થયું છે તથા ભાજપ સાથે બંધ બારણે બેઠક થઈ હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. આંદોલન ઠંડુ પડવા બંધ બારણે બેઠક થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર. પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી. ક્ષત્રિય સમાજને પરસોત્તમ રૂપાલાએ ફરી એક વખત અપીલ કરીને ભાજપને મત આપવાનું જણાવ્યું છે. પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે નાની મોટી વાતને માફ કરવી જોઈએ. જેમાં પડધરીના ટંકારામાં રૂપાલાએ સભાને સંબોધીને અપીલ કરી, જેમાં રાજકોટની સભામાં પરસોત્તમ રૂપાલાએ નારા પણ લગાવ્યા હતા, જેમાં જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા તથા ભાજપને મત આપવા રૂપાલાએ ફરી એક વખત અપીલ કરી તથા 100% મતદાન થશે તેવી પણ આશા વ્યક્ત કરી છે. ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. શહેરના લોકો બીમાર પડી દે તેવી ખાદ્ય સામગ્રી વેચવાનું કૌભાંડ બહાર આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના સર્વેલન્સ દરમિયાન ફૂડ પોસ્ટ 150 ફીટ રિંગ રોડ તથા અમીન માર્ગના છેડે અને ગિરિરાજ હોસ્પિટલની સામે તથા રાજકોટની તપાસ કરતા સ્થળ પર જ સ્ટોર રૂમમાં સંગ્રહ કરેલ જીવાતવાળો 45 કિલો લોટ અને ફ્રીજમાં રાખેલ સલાડ અને 5 કિલો ગ્રેવી તથા એક્સપાયરી થયેલી બેકરી પ્રોડક્ટના 5 કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે તથા હાઇજેનિક ઇન્ડેક્શન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી છે. ત્યારબાદ ભુવાજી ધૂણિયા અને નાળિયેર ભાજપ તરફ સરકી ગયું. ભુવાજી ધૂણતા ધૂણતા ઉમેદવારોની જીતની ભવિષ્યવાણી કરી, જેમાં સીધા દેવીપુરાના ભુવાજીએ આગાહી કરી છે. મહેસાણામાં દીપા માતાજીના ભુવાએ ભાજપના ઉમેદવારની જીતની ભવિષ્યવાણી કરી છે, જેમાં હરિભાઈ પટેલ અને સીજી ચાવડા જીતની ભવિષ્યવાણી થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો છે. બંને ઉમેદવાર સીધા સામ દેવીપુરા ભુવાજીના દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ રહ્યું. ભારતીય શેરબજાર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યું છે. ગઈકાલના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે જ એફએમસીજી અને આઈટી શેરોમાં પણ ખરીદી જોવા મળી. ગઈકાલના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 90 પોઈન્ટના ઉછાળા સાથે 73,378 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 32 પોઈન્ટના ઉછાળા સાથે 22,368 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.